વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા પૂર્ણ કરી, જ્યારે આજે આપણે અંડકોષ જનનની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે। તો જોઈએ સૌથી પહેલા પરિપક્વ માદા જનન કોષના નિર્માણની ક્રિયાને, એટલે કે માદા પ્રજનન તંત્રમાંથી જન્યુનું નિર્માણ થવાની ક્રિયા, પરિપક્વ માદા જનન કોષોના નિર્માણની ક્રિયાને અંડકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે। હવે ખાસ યાદ રાખજો, શુક્રકોષ જનન કરતા અંડકોષ જનન જે છે એ વધુ જટિલ પ્રક્રિયા છે। બીજું, શુક્રકોષ જનનની પ્રક્રિયા શરૂ ક્યારે થઈ હતી? તો જ્યારે નર જે છે એ યુવા અવસ્થામાં પ્રવેશે ત્યારે તેનામાં શુક્રકોષ જનનની શરૂઆત થાય। આપણે એવું આગળ ભણી ગયા। પણ અંડકોષ જનનની શરૂઆત ક્યારે થાય? તો જ્યારે સ્ત્રી એ ગર્ભીય અવસ્થામાં હોય। સમજો, સ્ત્રીનો જન્મ પણ થયો નથી, તે કઈ અવસ્થામાં છે? ગર્ભીય અવસ્થામાં। એ ગર્ભીય અવસ્થા દરમિયાન જ અંડકોષ જનનની પ્રક્રિયા સામાન્યતઃ શરૂ થઈ જાય છે, બરાબર? તો ને સમજીએ આપણે, સ્ત્રીમાં અંડકોષ જનન જે છે એ ગર્ભ વિકાસ દરમિયાન જ શરૂ થાય છે, બરાબર? જ્યારે સ્ત્રી ગર્ભીય અવસ્થામાં હોય, એટલે કે ગર્ભ સ્વરૂપે હોય, ત્યારે જે સ્ત્રીની અંદર રહેલા ગર્ભીય અંડપિંડ છે, સ્ત્રીના શરીરમાં રહેલા ગર્ભીય અંડપિંડ, તેમાંથી લાખો જનન કોષ જે છે, લાખો જનન કોષ, અથવા એને આપણે જનન માતૃકોષ કહી દઈએ, અથવા તો એને આપણે આદિપૂર્વ અંડકોષ કહી દઈએ। એકવાર ફરીથી, સ્ત્રી જ્યારે ગર્ભીય અવસ્થામાં હોય ત્યારે ગર્ભીય અંડપિંડમાંથી જ લાખોની સંખ્યામાં જનન માતૃકોષ અથવા આદિપૂર્વ અંડકોષો નિર્માણ પામે છે। અને ત્યારબાદ જ્યારે આ સ્ત્રીનો જન્મ થઈ જાય, ત્યારબાદ એના અંડપિંડમાં નવા જનન માતૃકોષો નિર્માણ પામતા નથી। ઓકે, આ વસ્તુને ફરીથી સમજીએ। શુક્રકોષ જનનની શરૂઆત ક્યારે થાય? તો નરની અંદર જ્યારે યુવા અવસ્થાની શરૂઆત થાય ત્યારે નરમાં શુક્રકોષ જનનની શરૂઆત થાય। પણ સ્ત્રી જ્યારે એની ગર્ભીય અવસ્થામાં હોય, ગર્ભ સ્વરૂપે હોય, ત્યારે જે ગર્ભીય અંડપિંડ છે તેમાં અંડકોષ જનનની શરૂઆત થાય। જેમાં આપણે જોયું કે ગર્ભીય અંડપિંડમાં લાખો જનન માતૃકોષો, અથવા એને આપણે કહીશું આદિપૂર્વ અંડકોષો, એ નિર્માણ પામે છે। હવે એકવાર સ્ત્રીનો જન્મ થઈ જાય, તો જન્મ થઈ ગયા પછી અંડપિંડમાં આદિપૂર્વ અંડકોષો નિર્માણ પામતા નથી। હવે સમજીએ કે આ જે આદિપૂર્વ અંડકોષો છે એ વિભાજન પામવાનું શરૂ કરે અને અર્ધીકરણની પ્રક્રિયામાં પ્રવેશે। આપણે શુક્રકોષ જનન વખતે પણ અર્ધીકરણ ભણ્યા હતા, એ જ વસ્તુ અંડકોષ જનન સમયે પણ આપણે અર્ધીકરણ ભણીએ। તો જુઓ, આ જે આદિપૂર્વ અંડકોષો છે એ અર્ધીકરણમાં પ્રવેશે, પણ અહીંયા અર્ધીકરણની પૂર્વા અવસ્થા એકમાં આવતાની સાથે તેઓ સ્થાયી થઈ જશે, હંગામી ધોરણે સ્થાયી થઈ જશે। હવે આને હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું કે સ્ત્રી જે છે જ્યારે ગર્ભીય અવસ્થામાં હતી, તો જે અંડપિંડ છે એના જનન કોષોમાંથી આદિપૂર્વ અંડકોષો બન્યા લાખોની સંખ્યામાં। અહીંયા આપણે દર્શાવીએ કે લાખોની સંખ્યામાં જનન માતૃકોષો અથવા તો આદિપૂર્વ અંડકોષો બન્યા। ક્યારે? જ્યારે સ્ત્રી જે છે ગર્ભીય અવસ્થામાં છે ત્યારે। હવે આ જે આદિપૂર્વ અંડકોષ બન્યા, અહીંયા આપણે દર્શાવ્યા છે, આ બધા છે આદિપૂર્વ અંડકોષ, પોતે દ્વિકીય હોય, બરાબર? તો ગર્ભીય અવસ્થામાં હોય તે દરમિયાન જનન કોષોનું વિભાજનની શરૂઆત થઈ ગઈ હશે, અને સ્ત્રીના અંડપિંડમાં ગર્ભીય અવસ્થા દરમિયાન જ લાખોની સંખ્યામાં કોણ બન્યા? આદિપૂર્વ અંડકોષ બન્યા। ત્યારબાદ તે સ્ત્રીનો જન્મ થાય, જન્મ થઈ ગયા પછી નવા કોઈ આદિપૂર્વ અંડકોષ ઉમેરાતા નથી। મતલબ ગર્ભીય અવસ્થામાં જેટલા આદિપૂર્વ અંડકોષ બની ગયા, હવે એટલા જ સ્ત્રીના શરીરમાં રહેવાના છે। ત્યારબાદ શું પ્રક્રિયા થાય? તો જોઈએ
આપણે આ કોઈ એક આદિપૂર્વ અંડકોષ ધ્યાનમાં લઈએ તો હવે આ આદિપૂર્વ અંડકોષ જે છે એ અર્ધીકરણની પ્રક્રિયામાં પ્રવેશશે તે અર્ધીકરણની પ્રક્રિયામાં પ્રવેશશે હવે જેવું અર્ધીકરણ શરૂ થાય તો આપણને ખબર કે અર્ધીકરણમાં સૌથી પહેલી પૂર્વાવસ્થા 1 આવશે હવે જેવો આદિપૂર્વ અંડકોષ પૂર્વાવસ્થા 1 માં પ્રવેશે હંગામી ધોરણ માટે મતલબ કે અમુક સમય માટે આપણો જે આ આદિપૂર્વ અંડકોષ છે તે પૂર્વાવસ્થા 1 માં સ્થાયી થઈ જશે મતલબ કે પૂર્વાવસ્થા 1 માંથી આગળ જઈ શકશે નહીં ત્યાં જેમ છે તેમનો તેમ સ્થાયી થઈ જશે તો જોઈએ આપણે જુઓ કોષ વિભાજન પામવાની શરૂઆત થાય તે અર્ધીકરણમાં પ્રવેશે હવે અર્ધીકરણની અંદર જેવો એ પૂર્વાવસ્થા 1 માં પ્રવેશે હંગામી ધોરણે તે આ અવસ્થામાં સ્થાયી રહેશે અને હવે આ જે આદિપૂર્વ અંડકોષ હતો કે જે પૂર્વાવસ્થા 1 માં જઈને સ્થાયી થઈ ગયો છે તો તેને આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષ તરીકે હવે ઓળખીશું એકવાર ફરીથી આદિપૂર્વ અંડકોષ અર્ધીકરણમાં આવ્યો ત્યાં પૂર્વાવસ્થા 1 માં જઈને એ સ્થાયી થઈ ગયો હવે પૂર્વાવસ્થા 1 માં સ્થાયી થઈ ગયા પછી એને આપણે શું કીધું પ્રાથમિક પૂર્વ અંડકોષ મતલબ અર્ધીકરણની અંદર હજી એક પણ વાર વિભાજન થયું નથી કેમ કોષ આપણો અટકી ગયો છે ક્યાં અટકી ગયો છે પૂર્વાવસ્થા 1 માં હવે સમજો કે આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે અહીંયા હું દર્શાવી રહ્યો છું આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે તેની ફરતે નવી ગ્રંથિમય રચનાનું નિર્માણ થાય પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે ગ્રંથિમય રચના બને છે બરાબર હવે આ જે ગ્રંથિમય રચના બની આ ગ્રંથિમય રચનાને પ્રાથમિક પુટ્ટિકા તરીકે ઓળખવામાં આવે તેને પ્રાથમિક પુટ્ટિકા તરીકે ઓળખવામાં આવે દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે ગ્રંથિમય રચના બને છે આ ગ્રંથિમય રચના જે છે તેને પ્રાથમિક પુટ્ટિકા તરીકે ઓળખવામાં આવે અહીંયા આ વાક્ય તમે એડ કરી દેજો કે દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે ગ્રંથિમય રચના બને છે આ ગ્રંથિમય રચનાને પ્રાથમિક પુટ્ટિકા તરીકે ઓળખવામાં આવે છે હવે સમજો કે જ્યારે સ્ત્રી ગર્ભીય અવસ્થામાં હતી ત્યારે લાખોની સંખ્યામાં આદિપૂર્વ અંડકોષ બન્યા હવે આદિપૂર્વ અંડકોષ બન્યા બાદ જ્યારે સ્ત્રીનો જન્મ થયો પછી તેના શરીરમાં નવા કોઈ આદિપૂર્વ અંડકોષો ઉમેરાયા નથી હવે સ્ત્રીના જે આદિપૂર્વ અંડકોષો છે એ આગળ વિભાજન પામતા ક્યાં પહોંચ્યા તો પ્રાથમિક પૂર્વ અંડકોષમાં ફેરવાયા મતલબ કે અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં આવીને અટક્યા છે હવે ખાસ યાદ રાખજો કે મોટી સંખ્યામાં જે આ પ્રાથમિક પુટ્ટિકાઓ છે એ જન્મથી લઈને યૌવન આરંભ સુધીમાં વિઘટન પામે છે મતલબ કે અહીંયા સુધીની વાત કરું પ્રાથમિક પૂર્વ અંડકોષ બન્યા ત્યાં સુધી એની સંખ્યા લાખોમાં હતી બરાબર હવે જન્મથી લઈને સ્ત્રી એની યુવા અવસ્થા સુધી પહોંચે તે દરમિયાન આ લાખોની સંખ્યામાં રહેલી પુટ્ટિકાઓ જે છે એનું વિઘટન થાય અર્થાત સ્ત્રી જ્યારે યુવા અવસ્થાના પ્રારંભ તબક્કે પહોંચે ત્યાં સુધીમાં આ લાખોની સંખ્યામાં રહેલી અંડપુટ્ટિકાઓ વિઘટન પામતી જાય અને યુવા અવસ્થાના પ્રારંભ સુધીમાં પહોંચે ત્યારે પ્રત્યેક અંડપિંડની અંદર માત્ર 60,000 થી 80,000 આવી પ્રાથમિક પુટ્ટિકાઓ વધશે કે જેની અંદર કયો અંડકોષ રહેલો હશે પ્રાથમિક પૂર્વ અંડકોષ રહેલો હશે સમજો જટિલ પ્રક્રિયા છે થઈ શું રહ્યું આદિપૂર્વ અંડકોષો જે છે અર્ધીકરણ માટે પ્રક્રિયામાં આગળ વધ્યા પણ પૂર્વ અવસ્થા 1 માં આવીને ત્યાં સ્થાયી થઈ ગયા છે
બરાબર, એમને આપણે કીધું હવે પ્રાથમિક પૂર્વ અંડકોષ. આ પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે પુટ્ટિકા બની, એને આપણે કઈ પુટ્ટિકા કીધી? પ્રાથમિક પુટ્ટિકા. તો જન્મથી લઈને યુવા અવસ્થા સુધી પહોંચતા આજે લાખોની સંખ્યામાં પ્રાથમિક પુટ્ટિકાઓ હતી. એનું ક્રમશઃ વિઘટન થતું ગયું અને સ્ત્રી જ્યારે યુવા અવસ્થાએ પહોંચી ત્યાં સુધી એના પ્રત્યેક અંડપિંડમાં માત્ર 60,000 થી લઈને 80,000 અંડપુટ્ટિકાઓ એટલે કે પ્રાથમિક પુટ્ટિકાઓ બાકી રહેશે. હવે આ જે પ્રાથમિક પુટ્ટિકા આપને દેખાઈ રહી છે, આ જે પ્રાથમિક પુટ્ટિકા આપ તમે જોઈ રહ્યા છો કે જેની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. હવે પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એની ફરતે ઓલરેડી પુટ્ટિકા છે, જેનું નામ આપણે શું આપીએ તો પ્રાથમિક પુટ્ટિકા. હવે આ જે પ્રાથમિક પુટ્ટિકાઓ જે છે એની ફરતે બીજું ગ્રંથિમય આવરણ બને, તેની ફરતે બીજું ગ્રંથિમય આવરણ બને એટલે હવે આને આપણે કહીશું દ્વિતીય પુટ્ટિકા. હવે આપણે આને કહીશું દ્વિતીય પુટ્ટિકા. અંદર અંડકોષ કયો છે તો હજી પણ અંદર અંડકોષ છે, પ્રાથમિક પૂર્વ અંડકોષ. અંદર અંડકોષ કયો રહેલો છે તો અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષ એઝ ઇટ ઇઝ છે. બદલાયું શું? બહારનું પેશીમય આવરણ. મતલબ કે પ્રાથમિક પુટ્ટિકાઓ જે છે આ પ્રાથમિક પુટ્ટિકાઓની ફરતે ગ્રંથીય કોષો અને બીજા નવા ઘણા સ્તરોનું આવરણ રચાય તો તેને દ્વિતીય પુટ્ટિકાઓ તરીકે ઓળખવામાં આવે. તો તેને દ્વિતીય પુટ્ટિકા કહેવાય. દ્વિતીય પુટ્ટિકા એની અંદર કોષ હજી પણ કયો છે તો અંદર કોષ જે છે એ પ્રાથમિક પૂર્વ અંડકોષ જ છે. હવે શું થશે કે આ જે દ્વિતીય પુટ્ટિકા છે એ દ્વિતીય પુટ્ટિકા જે છે એ ફરીથી તૃતીય પુટ્ટિકામાં ફેરવાશે. તો જો આ પ્રાથમિક પૂર્વ અંડકોષ એમનો એમ અને એની ફરતે હવે નવું પેશીમય આવરણ બની રહ્યું છે તૃતીય પુટ્ટિકા. તો અહીંયા આપણે તમને તૃતીય પુટ્ટિકા પણ દર્શાવી દઈએ. આ છે પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે રહેલી પુટ્ટિકા. હવે આ જે તૃતીય પુટ્ટિકા બની તો આ તૃતીય પુટ્ટિકાની અંદર તમે જુઓ તો વચ્ચે આટલો આપણને કોરો વિસ્તાર દેખાઈ રહ્યો છે. બરાબર, આ કોરો વિસ્તાર જે છે આ રહ્યો આ પ્રવાહીથી ભરેલું હોય. આ જે કોરો વિસ્તાર દેખાઈ રહ્યો છે આ કોરો વિસ્તાર પ્રવાહીથી ભરેલો હોય. હવે આ જે પ્રવાહી ભરેલું કોટર દેખાય છે એ કોટરને એન્ટ્રમ તરીકે ઓળખવામાં આવે. એટલે ફરીથી સમજીએ, પ્રાથમિક પુટ્ટિકાની ફરતે બની દ્વિતીય પુટ્ટિકા. હવે દ્વિતીય પુટ્ટિકા ફેરવાઈ ગઈ તૃતીય પુટ્ટિકામાં. તૃતીય પુટ્ટિકામાં કોટર દેખાય છે, આ કોટરને આપણે કીધું એન્ટ્રમ. બરાબર, હવે જો આ તૃતીય પુટ્ટિકા જે છે એ તૃતીય પુટ્ટિકાનું આ જે બહારનું સ્તર છે તમે એને બાહ્ય સ્તર કહી શકો અને આ જે તૃતીય પુટ્ટિકાનું અંદરનું સ્તર છે આને આપણે અંતઃસ્તર કહી શકીએ. તો ફરીથી તૃતીય પુટ્ટિકા જે છે એ અંત આવરણ અને બહારના આવરણની અંદર ફેરવાઈ જાય. અંદરનું આવરણ જે છે અંત આવરણ કહેવાશે, બહારનું જે છે બાહ્ય આવરણ કહેવાશે. હવે તૃતીય અંડપુટ્ટિકામાં રહેલો પ્રાથમિક પૂર્વ અંડકોષ કે જે અર્ધિકરણની કઈ અવસ્થામાં અટકી ગયો તો પૂર્વ અવસ્થા 1 માં અટકી ગયો તો આપણે અહીંયા જ કહ્યું હતું કે પૂર્વ અવસ્થા 1 ની અંદર એ સ્થાયી રહેશે. પણ એકવાર તૃતીય પુટ્ટિકા બની ગયા પછી એની અંદર જે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ એક પૂરું થશે. મતલબ કે એનું વિભાજન પૂરું થશે. હવે સમજો કે આ એનું પત્યું અર્ધીકરણ 1. તો અર્ધીકરણ 1 ના અંતે જો આ પ્રાથમિક પૂર્વ અંડકોષ દ્વિકીય હતો, હવે અર્ધીકરણ થયું હોય તો બે નવા કોષો બન્યા એકકીય છે. પણ ખાસ સમજો, શુક્રકોષ જનનમાં જે અર્ધીકરણ થયું હતું અને અહીંયા જે અર્ધીકરણ થયું છે બંનેમાં ફરક છે. શું ફરક છે કે આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ એક પત્યું એ અસમભાજન પ્રકારે થયું છે. એ અસમભાજન પ્રકારે થયું છે. અસમભાજન મતલબ એક કોષ મોટા કદનો બન્યો અને એક કોષ જે છે એ નાના કદનો બન્યો છે. તો તૃતીય અંડપુટ્ટિકામાં રહેલા પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ એક પૂર્ણ
થાય. હવે આ જે મોટો કોષ બન્યો એને કહેવામાં આવે દ્વિતીય પૂર્વ અંડકોષ અને આ જે નાનો કોષ છે આને કહેવાય પ્રથમ ધ્રુવકાય. તો એ લખ્યું છે આપણે જુઓ, અસંભાજન થાય, મોટા કદનું હોય એને કહેવામાં આવે દ્વિતીય પૂર્વ અંડકોષ અને નાના કદનું જે છે એને પ્રથમ ધ્રુવકાય કહેવાય. હવે આ ધ્રુવકાયનું આગળ શું થાય છે, મતલબ કે ધ્રુવકાય જે છે એનું આગળ વિભાજન થાય છે કે વિઘટન થાય છે, તો એના વિશે હજી સુધી કોઈ માહિતી આપણી પાસે છે નહીં. પણ આપણે તો અંડકોષ ધરણ ભણવાનું છે. તો જુઓ અહીંયા બન્યો છે દ્વિતીય પૂર્વ અંડકોષ. હવે એકવાર દ્વિતીય પૂર્વ અંડકોષ બની ગયા પછી એની ફરતે રહેલી પુટ્ટિકા જે છે એને તૃતીય પુટ્ટિકા ન કહેવાય, પણ એ તૃતીય પુટ્ટિકા જે છે તેનું રૂપાંતરણ ગ્રાફિયન પુટ્ટિકામાં થઈ જાય છે. એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષ બન્યા પછી તેની ફરતે રહેલી પુટ્ટિકાને શું કહેવાય, તો ગ્રાફિયન પુટ્ટિકા. અને તે જ રીતે દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે પણ નવું આવરણ રચાય. આ નવા આવરણને કહેવામાં આવે ઝોના પેલ્યુસિડા. હવે આપણે સમજીએ કે અહીંયા આપણે માદા પ્રજનન તંત્રમાં કોઈ એક અંડપિંડ દર્શાવી દઈએ, બરાબર છે. હવે અંડપિંડ જે છે એની ફરતે આ અંડવાહિની, બંને તરફની અંડવાહિની જે છે એ જ્યારે પણ જોડાય ત્યારે ગર્ભાશયમાં ખુલશે. ગર્ભાશયનો છેડો ગ્રીવા, ગ્રીવા પછી યોનિમાં. તો જો અહીંયા થયું શું કે અહીંયા અર્ધીકરણ એકના અંતે દ્વિતીય પૂર્વ અંડકોષ બન્યો. હવે દ્વિતીય પૂર્વ અંડકોષમાં આ જે પુટ્ટિકા છે આને કીધી આપણે ગ્રાફિયન પુટ્ટિકા, અને ગ્રાફિયન પુટ્ટિકાની અંદર રહેલો કોષ તો એને આપણે કહ્યો દ્વિતીય પૂર્વ અંડકોષ. હવે એકવાર ગ્રાફિયન પુટ્ટિકાનું નિર્માણ થયા પછી અંડકોષપાત અથવા અંડપાત થાય અને ગ્રાફિયન પુટ્ટિકાને તોડીને દ્વિતીય પૂર્વ અંડકોષ એમાંથી બહાર આવી જશે. તો દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર આવે છે એ પ્રક્રિયાને અંડપાત તરીકે ઓળખવામાં આવે. હવે આપણને બુકમાં થિયરી અહીંયા સુધી જ આપી છે, તો હજી આમ જોવા જઈએ તો અંડકોષ તો બન્યો જ નથી. હજી બન્યું શું છે, તો આ તો દ્વિતીય પૂર્વ અંડકોષ છે, મતલબ હજી પણ અંડકોષ બન્યો નથી. તો આપણે સમજીએ કે અંડકોષ કઈ રીતે બને. પણ એ પહેલા ખાસ યાદ રાખજો કે જે અંડપિંડ છે એ અંડપિંડમાંથી બહાર કોણ આવે છે, તો બહાર આવી રહ્યો છે દ્વિતીય પૂર્વ અંડકોષ. હવે આ દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી અંડકોષ કઈ રીતે બને તો સમજો. આ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ અંડવાહિનીમાં પ્રવેશે. એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ અહીંયા પ્રવેશ્યો, બરાબર. મતલબ અંડવાહિનીમાં અંડકોષ નથી પ્રવેશતો. અંડવાહિનીમાં કોણ પ્રવેશે, દ્વિતીય પૂર્વ અંડકોષ પ્રવેશે. એ દ્વિતીય પૂર્વ અંડકોષ ક્યાં રહેશે, તો અંડવાહિનીમાં રહેશે. હવે જો આ સમયે સમાગમ કે મૈથુનની પ્રક્રિયા થાય તો શિશ્ન મારફતે વીર્યનો સ્ત્રાવ થશે અને લાખો કરોડોની સંખ્યામાં રહેલા શુક્રકોષો માદા પ્રજનન માર્ગમાં પ્રવેશશે. આ શુક્રકોષ જે છે વહન કરતા ક્યાં પહોંચે, તો દ્વિતીય પૂર્વ અંડકોષ પાસે. હવે જ્યારે આ દ્વિતીય પૂર્વ અંડકોષ પાસે કોઈ શુક્રકોષ પહોંચે એનો મતલબ કે હવે ફલન થવાનું છે, બરાબર. અને જ્યારે ફલન થવાનું હોય એક્ઝેક્ટલી એ સમયે આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધીકરણ 2 પૂરું થાય. આપણે જાણીએ છીએ કે અર્ધીકરણમાં વિભાજન 2 વાર થાય. પછી આપણે એક જ વાર પૂરું કર્યું હતું. તો અર્ધીકરણ 2 જ્યારે થાય તો આ અર્ધીકરણ 2 બી અસંભાજન પ્રકારે થાય. અસંભાજન પ્રકારે મતલબ એક મોટો કોષ બનશે અને એક નાનો કોષ બનશે. તો આ મોટો કોષ જે છે એને આપણે અંડકોષ કહીશું, મોટો કોષ જે છે એને અંડકોષ કહીશું, અને નાનો કોષ જે બન્યો એને દ્વિતીય ધ્રુવકાય કહેવાય. નાના કોષને દ્વિતીય ધ્રુવકાય કહેવાય. તો સ્ત્રીમાં જ્યારે ફલન થવાનું હોય તે જ સમયે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એનું ફરીથી વિભાજન થઈને અંડકોષ બને. ખાસ યાદ રાખજો કે અંડપિંડની અંદરથી જે મુક્ત થયો એ અંડકોષ નથી. અંડપિંડની અંદરથી જે મુક્ત થયો એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે. તો આ આખી પ્રક્રિયા જે છે આ આખી પ્રક્રિયાને આપણે ફરીથી એકવાર સમજીએ જોઈએ. અંડકોષ ધ્રણની પ્રક્રિયા
આપણે ભણતા હતા કે માદાના પ્રજનન તંત્રમાંથી અંડકોષ બને એને શું કહીશું આપણે અંડકોષ જનન. હવે અંડકોષ જનનની શરૂઆત જે છે સ્ત્રી જ્યારે ગર્ભી અવસ્થામાં હોય તે દરમિયાન જ શરૂ થઈ જશે. જ્યારે સ્ત્રી ગર્ભી અવસ્થામાં હોય ત્યારે એના અંડપિંડમાં લાખો જનન માતૃકોષ એટલે કે આદિપૂર્વ અંડકોષ જે છે એ નિર્માણ પામે છે. પણ એકવાર જ્યારે આ સ્ત્રીનો જન્મ થઈ જાય પછી એના શરીરમાં પ્રાથમિક પૂર્વ આજે આપણે આદિપૂર્વ અંડકોષ છે એ આદિપૂર્વ અંડકોષ બનતા નથી. હવે સમજો આ જે આદિપૂર્વ અંડકોષો બન્યા એ લોકો અર્ધીકરણની પ્રક્રિયામાં પ્રવેશે. પણ અહીંયા પૂર્વ અવસ્થા એકની અંદર આવતાની સાથે જ તેઓ સ્થાયી થઈ જશે, મતલબ અરેસ્ટ થઈ ગયા છે. અહીંથી આગળ એ લોકો જઈ શકવાના નથી. અહીં લખ્યું આપણે કે કોષો વિભાજન પામવાનું શરૂ કરે, અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકમાં આવતાની સાથે તેઓ સ્થાયી થઈ જશે. હવે એકવાર સ્થાયી થઈ જાય એટલે એમને આદિપૂર્વ અંડકોષની જગ્યા પર એમને કહેવાય પ્રાથમિક પૂર્વ અંડકોષ. હવે આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એમની ફરતે ગ્રંથિમય રચના બને. આ ગ્રંથિમય રચનાને આપણે કીધું પ્રાથમિક પુટ્ટિકા. હવે જન્મથી લઈને સ્ત્રી યુવા અવસ્થા સુધી પહોંચે તે દરમિયાન તેના અંદર રહેલી જે પ્રાથમિક પુટ્ટિકાઓ છે એનું ક્રમશઃ વિઘટન થાય. આપણે એવું કહ્યું કે જન્મ સમયે લાખોની સંખ્યામાં હતી, પણ એ જુઓ કે મોટી સંખ્યામાં પુટ્ટિકાઓ જન્મથી યુવા અવસ્થાના પ્રારંભ સુધીમાં વિઘટન પામે છે. જેના કારણે યુવા અવસ્થાના પ્રારંભ સુધીમાં પહોંચતા પ્રત્યેક અંડપિંડમાં માત્ર 60,000 થી 80,000 અંડપુટ્ટિકાઓ બાકી રહે છે. હવે આ જે 60,000 થી 80,000 અંડપુટ્ટિકા છે એની ફરતે બીજું ગ્રંથિમય આવરણ રચાય. પછી એને કહેવામાં આવે દ્વિતીય પુટ્ટિકા. દ્વિતીય પુટ્ટિકાની ફરતે નવું આવરણ આવે, એ તરફેમાં કહેવાય તૃતીય પુટ્ટિકા. તૃતીય પુટ્ટિકામાં જે કોટર રહેલું હોય આ કોટરને કહેવામાં આવે એન્ટ્રમ. કોટરને શું કહેવામાં આવે એન્ટ્રમ. બીજું તૃતીય પુટ્ટિકાનું અંદરનું આવરણ જે છે અંતઃઆવરણ અને બહારનું જે છે એ બાહ્ય આવરણ કહેવાય. હવે ખાસ યાદ રાખજો કે તૃતીય અંડપુટ્ટિકાની અંદર બી કોષ કયો છે તો કોષ તો એ છે પ્રાથમિક પૂર્વ અંડકોષ. પણ હવે આ પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ એક પૂરું થાય. હવે આ જે અર્ધીકરણ એક થયું છે એ અસંભાજન પ્રકારે છે. એટલે એક મોટા કદનો કોષ બનશે, એક નાના કદનો કોષ બનશે. મોટા કદનો કોષ જે છે એને દ્વિતીય પૂર્વ અંડકોષ કહેવાય. નાના કદનો કોષ છે એને પ્રથમ ધ્રુવકાય તરીકે ઓળખવામાં આવે. પ્રથમ ધ્રુવકાયનું આગળ વિભાજન થાય છે કે વિઘટન તો તે અંગેની માહિતી આપણી પાસે નથી. પણ આપણે જોઈએ દ્વિતીય પૂર્વ અંડકોષ તરફ. તો દ્વિતીય પૂર્વ અંડકોષ એકવાર બની જાય પછી જે તૃતીય પુટ્ટિકા હતી એ તૃતીય પુટ્ટિકાને ગ્રાફિન પુટ્ટિકા કહેવાય. મતલબ કે તૃતીય પુટ્ટિકા ગ્રાફિન પુટ્ટિકામાં ફેરવાઈ ગઈ. જ્યારે જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એની ફરતે બી એક આવરણ બને. એ આવરણને કહેવામાં આવે ઝોના પેલ્યુસિડા. હવે શું થાય કે ગ્રાફિન પુટ્ટિકા બની ગયા પછી ગ્રાફિન પુટ્ટિકા તૂટે છે, એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર આવી જશે. આ પ્રક્રિયાને અંડપાત તરીકે ઓળખવામાં આવે. એનો અર્થ એવો થયો કે જ્યારે અંડપાત થયો મતલબ ગ્રાફિન પુટ્ટિકા તૂટી અને કોણ બહાર આવી ગયું દ્વિતીય પૂર્વ અંડકોષ. તો એ આપણે ખાસ ધ્યાન રાખવું કે અંડપિંડમાંથી અંડપાત થવાની સાથે અંડકોષ મુક્ત થતો નથી. અંડકોષની જગ્યા ઉપર કોણ મુક્ત થયો છે દ્વિતીય પૂર્વ અંડકોષ. તો હવે અંડકોષ ક્યારે બને તો આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થયો આ દ્વિતીય પૂર્વ અંડકોષ ક્યાં જવાનો તો એ જવાનો અંડવાહિનીમાં. હવે આ સમયગાળા દરમિયાન જ્યારે સમાગમ કે મૈથુનની પ્રક્રિયા થાય તો શિશ્ન મારફતે બીજનો સ્ત્રાવ થાય, તેમાં રહેલા શુક્રકોષો માદા પ્રજનન માર્ગમાં પ્રવેશીને અંડવાહિની સુધી આવે. અને જ્યારે શુક્રકોષ અંડવાહિની સુધી પહોંચે ત્યારે એ દ્વિતીય પૂર્વ અંડકોષના સંપર્કમાં આવતાની સાથે મતલબ કે હવે જસ્ટ ફલન થવાનું છે. તો જ્યારે ફલન થવાની તૈયારી હોય તે સમયે દ્વિતીય પૂર્વ અંડકોષનું ફરીથી અર્ધીકરણ થાય. અર્ધીકરણ બે કહીશું આપણે. અને એમાંથી મોટા કદનો અંડકોષ છૂટો પડે, નાના કદનું દ્વિતીય ધ્રુવકાય છૂટવું પડે. તો ખાસ યાદ રાખજો કે અંડકોષ બને ક્યારે જ્યારે ફલન થવાનું હોય, શુક્રકોષ ફલન માટે પહોંચી ગયો હોય ત્યારે જ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે તેનું વિભાજન થઈ અંડકોષ મુક્ત થાય છે. તો
આની સાથે અંડકોષ જનનની પ્રક્રિયા પૂર્ણ થઈ. શુક્રકોષ જનનની સરખામણીમાં અંડકોષ જનન જે છે એ જટિલ પ્રક્રિયા છે, સમજવામાં પણ થોડીક અઘરી છે. શાંતિથી ધ્યાન આપીને એક બે વાર લેક્ચરને સમજશો તો 100% અંડકોષ જનન જે છે એની પ્રક્રિયા તમને આવડી જશે.